વિસાવદર પોલીસ દ્વારા જુગાર તેમજ ઇંગ્લિશ દારૂ સહિતના 1,21,000 ઉપરના મુદ્દામાલ સાથે 7 ઇસમોને પકડી પાડ્યા હતા. સમગ્ર વાત કરવામાં આવે તો વિસાવદરના પીઆઈ આરબી ગઢવી અને પીએસઆઈ સુમરા તેમજ સ્ટાફના રાકેશભાઈ ડોબરિયા તેમજ ડીએચ મોરી તેમજ મયપસી સહિતના પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળેલ કે બંધકથી કનકાઈ જવાના રસ્તે અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોય ત્યારે પેટ્રોલિંગમાં રહેલ પોલીસ દ્વારા બાતમી વાળી જગ્યા ઉપર રેડ કરતા 8 ઇસમો જુગાર રમતા હોય પોલીસને જોઈને એક ઇસમ ભાગી ગયેલ હોય ત્યારે પોલીસ દ્વારા જુગારના પટમાંથી રોકડા રૂપિયા 11,340 તેમજ મોબાઈલ નંગ 4 મોટરસાયકલ 4 સહિત કુલ રૂપિયા 91,340 ના મુદ્દામાલ સાથે 7 ઇસમોને પકડી પાડેલ હોય ત્યારે નાસી જનાર ઇસમોનું નામ પૂછતા જયરાજ સિંધવ જણાવેલ છે. ત્યારે પોલીસ દ્વારા જયરાજ સિંધવની મોટરસાયકલની તપાસ કરતા ઇંગ્લિશ દારૂની એક બોટલ મળી આવેલ. ત્યારે પોલીસ દ્વારા જયરાજ સિંધવની ઘરે તપાસ કરતા વધુ ઇંગ્લિશ દારૂની વધુ બોટલ 62 મળી આવેલ હોય ત્યારે પોલીસ દ્વારા ઇંગ્લિશ દારૂ તેમજ રૂપિયા 25,000 ઉપરનો મુદ્દામાલ કબજે કર્યો હતો. નાસી જનાર જયરાજનો ભાઈ રણજીત પણ ઘાતક હથિયારમાં ગણવામાં આવતી તલવાર 3 સાથે મળી આવેલ છે. ત્યારે વિસાવદર પોલીસ દ્વારા જુદી જુદી કલમો હેઠળ જુગાર તેમજ ઇંગ્લિશ દારૂ તેમજ હથિયાર સહિત રૂપિયા 1,21,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી 7 ઇસમોને પકડી પાડેલ. જ્યારે નાસી જનાર જયરાજને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે હરીશ મહેતા, વિસાવદર.